રાજકોટના ધોરાજીમાં શ્રાવણીયા ઠંડા વાતાવરણમાં પણ પોલીસને જાણે ખાખીની ગરમી ચડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। રસ્તા પર દબાણ રૂપ લગાવતા લારી ગલ્લાને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસની ગુંડાગીરી પણ સામે આવી હતી। કેટલાક પોલીસે એક ફ્રૂટવાળાની લારી ઊંધી કરી નાખી દેવાનો ગેરકાયદે પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, ગરીબ લારીવાળાને ગલ્લામાંથી પૈસા પણ ન લેવા દીધા હતા। જે રીતે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, પોલીસની ગુંડાગર્દી। પોલીસે રસ્તા પર ઉભેલા ગલ્લા લારીવાળાઓને માર માર્યો છે। આ સાથે જ એક ફ્રૂટની લારી પણ ઊંધી કરી નાખી છે। આ ઉપરાંત તેના પોતાના ગલ્લામાંથી પણ પૈસા લેવા ન દીધા હતા। તો આ એક પ્રકારની પોલીસની ગુંડાગર્દી જ કહી શકાય। આ સાથે ટ્રાફિકના જવાનોએ ફ્રૂટની લારીને ઊંધી કરી નાખી હતી। ધોરાજીમાં લારીવાળા પર પોલીસ કર્મીઓ તૂટી પડતા જોવા મળી રહ્યા છે। દબાણની કાર્યવાહી રૂપે આવેલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ લારીને ઊંધી કરતા જોવા મળી રહ્યા છે, તેમજ લારીવાળાની સાથે મારપીટ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત એક ફ્રૂટની લારી પોલીસવાળા દ્વારા ઊંધી કરી દેવામાં આવી હતી। આ સાથે જ પોલીસ દ્વારા લારી ઊંધી કરીને ગેરકાયદેસર પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે રીતે તો રાજકોટના ધોરાજીમાં પોલીસને જાણે ખાખીમાં ગરમી ચડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। રસ્તા પર દબાણ રૂપ લાગતા લારી ગલ્લાને દૂર કરવાની કાર્યવાહીમાં પોલીસ ગુંડાગર્દી કરતી સામે આવી છે। કેટલાક પોલીસે એક ફ્રૂટવાળાની લારી પણ ઊંધી કરી નાખી હતી। તો આ સાથે જ લારી ઊંધી કરી દેવાનો ગેરકાયદેસર પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, ગરીબ લારીવાળાને ગલ્લામાંથી પૈસા પણ લેવા દીધા ન હતા। આપ આપણી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે રીતે ધોરાજીમાં ટ્રાફિક પોલીસનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસની ગુંડાગર્દી જોવા મળી રહી છે। પોલીસ એક ગરીબ લારીવાળાની લારી ઊંધી કરી નાખી હતી। આ સાથે જ પોતાના જ ગલ્લામાંથી પૈસા ન લેવા દેતા પોલીસની ગુંડાગર્દી સામે આવી છે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે। તો મેહુલ, જે રીતે પોલીસ ધોરાજીમાં લારીવાળા પાસે આ એક પ્રકારની ગુંડાગર્દી કરી રહી છે, શું છે વધુ માહિતી? જે વિડીયો આપણે જોઈ રહ્યા છીએ, જે પ્રમાણે ધોરાજીનો હાલ આ વિડીયો હોય એવું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું છે। આ જે વિડીયો છે તેની અંદર જે લોકો છે, ત્યાં જે પોલીસના કર્મચારીઓ છે, ટીઆરબીના 4 જવાનો તેમજ જે પીસીઆર 1ના 2 જવાનો છે, આ જે તમામ જે લોકો છે તે દબાણ થતું હોય એના બહાના હેઠળ અહીંયા આવેલા અને આ વિસ્તારમાં જે ફ્રૂટની લારીઓ બીજા શાકભાજી વાળા છે તેને કન્નડગત કરતા હોવાનું હાલ પ્રાથમિક ધોરણે બહાર આવ્યું છે। જે પ્રમાણે આસપાસના વિસ્તારના જે લોકો છે તેઓનો પણ આક્ષેપ છે કે વારંવાર પોલીસના અધિકારીઓ હપ્તા લઈ જતા હતા, પરંતુ જે પ્રમાણે આ જે વિડીયો આવ્યો છે, જે સામાન્ય માણસ છે, ગરીબ માણસને જે માર મારવામાં આવે છે તેના પૈસા પણ લેવા દીધા આવે નથી અને કાયદાનો ભંગ આ કાયદાના જવાનો જે કરી રહ્યા છે તેને લઈને હાલ લોકોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે। બિલકુલ જી મેહુલ, તો જે રીતે પોલીસવાળા એક પ્રકારની ગુંડાગર્દી જ કરી રહ્યા છે, તો હવે પોલીસવાળા પર કોઈ એક્શન લેવાશે કે કેમ? હાલ અંગે આ વિડીયો જે વાયરલ થયો છે તે અંગે હાલ પોલીસ ઉપર ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ જો પોલીસ ઉપર આપવામાં નિશ્ચિતપણે આ ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને તમામ જે લોકો જે છે પીસીઆર 1ના 2 માણસો, 4 ટીઆરબીના માણસો તેમજ જે ટ્રાફિકના 3 જવાનો છે, આ તમામની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને તેને સસ્પેન્ડ પણ કરી શકે તે પણ હાલ શક્યતા જોવા મળી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર।